આપણે ચાલુ થઈ ગયું છે અને મજૂરો તાજા છે એટલે વાંધો વાર નહીં લાગે. અને બાજુમાં જો પાણી ખાલી કરવાનું છે, જોવી હવે કેટલી વાર લાગે છે. અત્યારે હૈદરાબાદ સિટી બારી કાઢવી એટલે લોટાણા છેડા જેવું છે, કેમ કે અત્યારે ટ્રાફિક જ એવડું હોય છે અહીંયા. આપણે અત્યારે છે ઓપલમાં, અત્યારે જવું અને કીડિયું જેવું વાહન છે, કેમ કે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે નાંદેડ વિડીયો પૂરો કર્યો હતો, જ્યાં જમવા બેઠા હતા ત્યાં. એટલે આપણે ત્યાંથી સવારે વહેલા નીકળ્યા હતા અને અત્યારે જવું આપણે પહોંચ્યા છે જોગીપેટ, જે આપણે સાંગારેડી પહેલાં જે જોગીપેટ આવે ને ત્યાં અત્યારે જવું આપણે ગાડી ઊભી રાખી હતી. અને આપણે ગાડી તો રહી આપણે ખાલી થાય એમ નથી, કેમ કે આપણે રાતે વરસાદ બહુ હતો એટલે આપણે ત્યાં જ હોઈ ગયા હતા. કેમ કે આપણે સિંગલ પટ્ટી રસ્તો આવે છે, જે આપણે દેગલુરવાળો રસ્તો આવે ને એ, અને વરસાદ હતો ફૂલે ફૂલ એટલે આપણે રાતે ગાડી હાંકી નથી. એટલે સવારે વહેલા આપણે ત્યાંથી નીકળ્યા હતા અને અત્યારે આપણે પહોંચ્યા છીએ જોગીપેટ. એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા જુઓ આપણે ટોલનાકા આગળ ગાડી ઊભી રાખી છે. જુઓ તમે આ આપણે સાંગારેડીવાળો હાઈવે છે, જે આપણે નાંદેડ હૈદરાબાદ હાઈવે. અને ત્યાં અત્યારે જુઓ આપણે ગાડી સાઈડમાં ઊભી રાખી છે અને આ બાજુ કાંટો નહીં છે. અને આ મસ્ત પાર્કિંગની સુવિધા છે આ હાઈવે ઉપર, જોવો તમે. અને હાઈવે આ રહ્યો એ આપણે નાંદેડવાળો રસ્તા ઉપર ટ્રાફિક જ ન હોય જરી કઈ છે, રાતે હાલો તોય ભલે ને દિવસના હાલો તોય ભલે. એટલે હવે આપણે અહીંથી નીકળી આપણે જુઓ ખાલી કરવાની જગ્યાએ આવતા રહ્યા છીએ. અને આપણે વિડીયો આજ ઉતાર્યો નહોતો, કેમ કે આપણે આજ પાર્ટી ભેગું રહીને મગજમારી હાલતી હતી. કેમ કે સવારે આપણે આવ્યા ને ત્યારે એમ કીધું કે ભાઈ નો એન્ટ્રી નથી ને અત્યારે સવારે એમ કીધું કે ભાઈ નો એન્ટ્રી છે. પહેલાં આપણને ના પાડી હતી ભાઈ નો એન્ટ્રી નથી. એટલે અત્યારે જવું આપણે જ્યાં ખાલી કરવાનું છે ને ત્યાં અત્યારે આપણે આવી ગયા છે. અને આજ થોડુંક આપણે મજા જેવું નહોતું ને તાવ ને એવું આવી ગયું, એટલે સવારે કાંઈ વિડીયો આપણે ઉતાર્યો નથી. એટલે અત્યારે જવું આપણે જ્યાં ખાલી કરવાની છે ને ત્યાં અત્યારે જવું આપણે પહોંચી ગયા. અને આપણે જોવું અહીંયા અત્યારે રોડ ઉપર ગાડી રાખી છે અને હાઈટેક સિટી છે, ત્યાં અત્યારે જોવો આપણે ખાલી કરવા આવ્યા છે. અને અહીંયા નકરી બધી બિલ્ડિંગો જ છે, તમે જુઓ ફરતી બાજુ. અને આપણે આ બિલ્ડિંગમાં ગાડી ખાલી કરવાની છે. એટલે અત્યારે ગાડી ખાલી કરવાની વાત હાલે છે કે ભાઈ અત્યારે તમારી ગાડી ખાલી કરી દઈ છે રાતે. અને અત્યારે જોવું આપણે હાઈટેક સિટી અંદર છે આપણે, ત્યાં આપણે અંદર ગાડી લાવ્યા છે. અને ગાડી આમાં માંડ કરીને આપણે ગાડી પહોંચાડી છે, કેમ કે તાર રહ્યા એ જોવો તમે હાવ નીચા છે એક સિટી. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે, પછી આપણે ગાડી લગાડીએ. અહીંયા પાર્ટી હોતો ને અહીંયા હારે જ છે. અને આપણે રાતે 12 વાગે અહીંયા પહોંચ્યા છે, કેમ કે આજે આપણો આખો દી બગાડી નાખ્યો છે પાર્ટીએ. એટલે જોવી હવે અત્યારે તો આપણને કીધું છે ગાડી અત્યારે અહીંયા ખાલી કરવાની છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. હવે મિત્રો અત્યારે જો આપણે 1 વાગે ગાડી ખાલી કરવાનું ચાલુ થયું છે. એટલે હવે જોવી હવે કેટલા વાગે ખાલી કરે છે, કેમ કે અત્યારે જ્યાં ચાલુ કર્યું છે ખાલી કરવાનું. જુઓ તમે આપણે ચાલુ થઈ ગયું છે અને મજૂરો તાજા છે એટલે વાંધો વાર નહીં લાગે. અને બાજુમાં જો પાણી જ ખાલી કરવાનું છે, જોવી હવે કેટલી વાર લાગે છે. અને અહીંયા બધી બાજુ જો બિલ્ડિંગો જ છે, આપણે નજર પોકે ત્યાં સુધી બિલ્ડિંગો છે. ના એ બિલ્ડિંગ જોવો તમે કેવડી છે. જોવી હવે કેટલી વાર લાગે છે. મિત્રો આપણે જોવો ખાલી કરીને નીકળી ગયા છે અને આપણે હવે ખાલી 2 પાટલા ઉતારવાના બાકી છે. એ આપણે આગળ ગોડાઉન છે ત્યાં ઉતારવાના છે. એટલે સવારે વહેલા વાગ્યા છે 6, એટલે હવે સીધા આપણે ત્યાં હાલ્યા જાય.
અને આપણે હૈદરાબાદ મેન સિટી વચ્ચો હોય છે. હવે આપણે પાસ કરી આખું સિટી, કેમ કે આપણે વચ્ચે જવાનું છે. હવે મિત્રો આપણે જવો બીજી જગ્યાએ ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા હતા અને આપણે સવારે 7:30 અહીંયા પહોંચ્યા હતા. એટલે અત્યારે જોવું આપણે મજૂરની આવ્યા છે, કેમ કે આપણે મજૂરની જરૂર નથી. આપણે અહીંયા હાઇડ્રાથી જે પાટલા ઉતારવાના હતા ને એ હાઇડ્રા સિવાય નહોતા ઉતરે એમ. એટલે અત્યારે જોવું આપણે 12:30 1 જેવું થઈ ગયું છે અને હાઇડ્રો આવી ગયો છે. એટલે અત્યારે જોવો ઉતારે છે, જોવો તમે. આપણે હાઇડ્રાથી ઉતારવાના છે અને આપણે રહ્યો આખો માચડો વતન ખોલવો પડ્યો હતો, કેમ કે હાઇડ્રા સિવાય ખાલી ન થાય અને માચડો રહ્યો એ આપણે ખોલવો જ પડે એવો હતો ફરજિયાત. એટલે અત્યારે જવું આપણે ખાલી હવે એ પાટલા ઉતારી લઈ એટલે આપણે ગાડી કમ્પ્લીટ ખાલી થઈ જાય અને આપણે અત્યારે ફટોફટ ખાલી કરી દે તો આપણે અત્યારે નો એન્ટ્રી બારી ગાડી નીકળી જાય, નકર રાતે 11 વાગ્યા નીકળશે. એટલે જોઈએ હવે કેટલી વાર લાગે છે.
આપણે જુઓ ખાલી કરીને નીકળી ગયા છે. તો અત્યારે હૈદરાબાદ સિટી બારી કાઢવી એટલે લોઢાણા સીણા જેવું છે, કેમ કે અત્યારે ટ્રાફિક જ એવડું હોય છે અહીંયા. આપણે અત્યારે છે ઓપલમાં. અત્યારે જોવું અહીંયા કીડીયું જેવું વાહન છે, કેમ કે અત્યારે નાનું વાહન બસો ને ફોર વ્હીલું તમે આમ જોવો, તમે નજર પોગે ત્યાં સુધી લાઈન છે. એટલે હવે આપણે હળવે હળવે આ પાસ કરી લઈ, કેમ કે બને ત્યાં લગન તો રાતે જ બધા ગાડી કાઢે, પણ આપણી આગળ ટાઈમ હતો 1 કલાકનો, એટલે અત્યારે આપણે જોવો ગાડી બારી કાઢી છે. નગર તો રાતે 11 વાગે નીકળ્યા હતી, કેમ કે અહીંયા બપોરે 12 થી 4 નો એન્ટ્રી ખુલે. એટલે હવે આપણે હળવે હળવે આ પાસ કરી લઈ, કેમ કે આપણે જે 7-8 કિલોમીટર હાલવાનું છે નો એન્ટ્રી અંદર, પછી નો એન્ટ્રી નથી લાગતી. અને એમાંય પાછું અત્યારે કામ ચાલુ છે. જો તમે અહીંયા બ્રિજ બનતો હોય છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને સીધા આપણે પહેલાં હવે રિંગ રોડ ઉપર હાલ્યા જાય. નો એન્ટ્રી બહાર નીકળી ગયા છે અને અત્યારે આપણે જોવો રિંગ રોડ ઉપર આવતા રહ્યા છીએ. જે આપણે વરંગલ વાળો રોડ જાય ને એ રિંગ રોડ આપણે અત્યારે છે. અને અત્યારે જોવો આપણે સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી છે. જો આપણે ટોલ નાકા પહેલા ગાડી ઊભી રાખી છે અને આપણે વરંગલ વાળો પોઈન્ટ છે ઉતરવાનો. અને આપણે મિત્રો અહીંયા ગાડી આપણે ઊભી રાખી છે કે ભાઈ આપણે આ ટ્રાન્સપોર્ટરને ફોન કરી આડાવરા કે ભાઈ ક્યાં ભરવાનું છે કે શું છે. એ જો ભરવાનું સેટિંગ થઈ જાય તો ઠીક છે, નગર પછી આપણે ઉતરતા કિલોમીટર કરી નાખશું. અને અત્યારે જે આપણી પાસે ટાઈમ છે 2-3 કલાકનો, ક્યાં લગનમાં આપણે આડાવરા બધે ફોન કરી જોઈએ. જો આપણે ભરવાનું સેટિંગ આવી જાય તો આપણે ભરશું, નગર પછી અહીંથી ખાલી મારી દઈશું. એટલે હવે ઘડીક વાર આપણે ટ્રાન્સપોર્ટરને એને બધાને ફોન કરી જોઈએ શું કહે ને શું પોઝિશન છે એ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી જોઈએ.